શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, અમે આના પહેલાંની રીલમાં અહીંની સકારાત્મક ઉર્જાને સ્કેન કરી હતી, જે તમે ટેબ્લેટ પર જોઈ શકો છો. હવે અમે અહીંના જેટલા પણ શૌચાલય છે, યાની જેટલા પણ બાથરૂમો છે, ટોયલેટ છે, એ બધાના દરવાજા ખોલી દીધા છે. હવે ત્યાંથી નકારાત્મક ઉર્જા આખા ઘરમાં સક્રિય થઈ ગઈ છે. તો આ સ્કેનરના માધ્યમ દ્વારા એ ઉર્જા સ્કેન થશે કે નહીં, એ અમે તમને પ્રેક્ટિકલ કરીને બતાવીએ છીએ. જો હવે આમાં કંઈક ઉર્જામાં ફરક પડે તો આપણે કહી શકીએ છીએ કે આ ઘરમાં જે શૌચાલય છે એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ એક પરિણામ મળી ગયું છે કે આ શૌચાલયની જે ઉર્જા છે એ ઉર્જા નકારાત્મક છે અને ઘરમાં એ ઉર્જા સક્રિય થઈ જાય છે જ્યારે શૌચાલયના દરવાજા ખુલ્લા હોય છે. તો તમે જોઈ શકો છો સ્કેનિંગના માધ્યમથી જે 100% હતી તે અત્યારે 28% થઈ ગઈ છે. એટલે જે વૈજ્ઞાનિકની દ્રષ્ટિકોણથી પણ આપણે વાત કરીએ તો શૌચાલયના દરવાજા હંમેશા બંધ રાખવાના, કોઈ દિવસ ખુલ્લા નહીં રાખવાના. ત્યાં WCની જે સીટ છે એને પણ બંધ રાખવાની, જેથી કરીને તમને દોષ નડે નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર.